આજે આમ તો કાલ રાતથી કલેક્ટરશ્રી અને એમની આખી ટીમ કંટ્રોલ રૂમ અને પોતાના ઓફિસમાં જાગી રહ્યા હતા. રાત્રે પણ મારે 2 થી 3 વાર કલેક્ટરશ્રી જોડે વાત થઈ હતી પૂરી પરિસ્થિતિનો ત્યાગ મેળવવા માટે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ સૂચના આપી હતી કે જે કરવું પડતું હોય ને જે ઘટતું કરવું પડતું હોય તે ત્વરિત ડિસિઝન લઈ અને એક પણ ઝીરો કેઝ્યુઅલિટી એટલે કે એક પણ માણસ મૃત્યુ ન પામે એનું પહેલું પ્લાનિંગ કરવું માટે અત્યારે પહેલું જ હું તમામ પરિવારજનો સુરત અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં એક વિનંતી કરું છું કે પ્લીઝ ઘરની બહાર નીકળવું ઉચિત નથી. 7 તારીખે અને પહેલાં જ્યાં વરસાદના પાણી આવ્યા હતા એ જગ્યાએ સ્થળાંતરિત થઈ જવા. ફાર્મ હાઉસ ખેતરમાં હોય એ લોકોએ અત્યારથી જ પોતાના ઘરે આવી જવું જરૂરી છે. અત્યારે શરૂ થયો છે. રાત સુધીમાં પણ વરસાદ આ કોઈ ભય કે બીવાની જરૂર નથી, માત્ર સેફટી રાખવાની જરૂર છે. પ્રશાસને બધી જ વ્યવસ્થા ઇમરજન્સીમાં મેડિકલ પ્રોબ્લેમ હોય, કોઈ દવાખાનાનું હોય તો એ માટે એક NDRF અને 2 SDRFની ટીમ સુરતની અંદર તૈનાત કરી છે અને એક ગ્રામ્ય લેવલે SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પરંતુ ઘણીવાર પ્રશાસનને કામ કરવું હોય, ગયા વખતે નવસારીમાં જે બનાવ બન્યો હતો હેલિકોપ્ટરને બધી જ વ્યવસ્થા આપણી પાસે હતી, પરંતુ બચાવ કામગીરી મોસમના હિસાબે નહોતી થઈ શકી. તો આજે અત્યારે 1 સેકન્ડના વિલંબ કર્યા વગર સારા સ્થળે અને જ્યાં આપણે ઉપરના માળે રહેતા હોય તો ત્યાં બધું સેફટી માટે આપણે પહેલું કામ એ છે કે આપણે જાતે જીવંત હોઈશું તો બધી કરીશું. તો આ રેડ એલર્ટના હિસાબે એટલો બધો વરસાદની આગાહી છે જેથી કરીને આપણે સેફટી રાખવી જરૂરી છે. ટીમ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર સાથેનું સંકલન છે. આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર છે, એની દરેક સૂચનાઓ સુરતમાં આપણે સૌ પાળી રહ્યા છીએ. ત્યારે માંડવી, વ્યારાથી લઈને કામરેજ, બારડોલી, પલસાણા, 84 અને ઓલપાડ આ બધા જ તાલુકાઓની અંદર પણ પ્રાંત ઓફિસ આખી નાઇટ ખુલી છે અને આજે પણ ખુલી છે. આજ નાઇટમાં પણ આખી નાઇટ ત્યાં અધિકારીઓ અને બચાવ ટીમ ત્યાં રહેશે. માટે તમામ તાલુકાઓમાં, સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટીમ કલેક્ટર બધા જ સ્ટેન્ડ બાય છે. પરંતુ મેં કહ્યું એમ કે અત્યારે આપણે સેફ જગ્યાએ ખસી જવું બહુ જરૂરી છે. માનો કંઈ જ ન થાય તો કંઈ નહીં, આપને કોઈ નુકસાન ન થાય, પરંતુ કંઈક થયું હોય તો પ્રશાસનને બચાવ કામગીરીમાં ઘણીવાર અગવડ પડતી હોય છે. અત્યારે અમારી આ ટીમ ઇમરજન્સી માટે કોઈ પણ બાબતોની અંદર કામગીરી અને કલેક્ટરશ્રી પણ આખો દિવસ આ કંટ્રોલ રૂમમાં અહીંયા સુરત ખાતે અને એમની આખી ટીમ અહીંયા જ છે. માટે હું કલેક્ટર ઓફિસને પણ કંટ્રોલ રૂમની અંદર જ આવ્યો છું. રાત્રે પણ મને વાત થઈ તો તમામ ઝોન ઓફિસો સુરત મહાનગરપાલિકાની પણ ખુલી છે. જેસીબી, ટ્રેક્ટર અને બચાવ કામગીરીના જ્યાં વધુ પાણી આવે છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ એ નાકા પર, માનો કે સીમાડા, લિંબાયત, અમુક સ્પોટ એવા છે કે જ્યાં ખરેખર બહુ વરસાદ હોય તો પાણી આવી જાય તો ત્યાં પણ આપણી ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથેની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને હાલ આ એક સાથેનો આટલો મોટો વરસાદ માત્ર સુરતમાં નહીં, જે બારડોલી સુધીનું તમામ પાણી, કામરેજ, બારડોલી ને પલસાણા સુધીનું તમામ પાણી સુરતમાં આવે છે, પછી સુરતથી બહાર જાય છે. અન્ય શહેરોમાં આવું નથી થતું. માટે ત્યાં પણ આટલો જ વરસાદ છે ને ત્યાં પણ રેડ એલર્ટ છે. તો એક તો સુરતનો વરસાદ અને ઉપરવાસથી તમામ પાણી જે સુરતની અંદર આવે છે, આ ખૂબ જાગૃતતા લેવા જેવો વાત છે. માટે ગભરાઈને અફરાતફરી સોશિયલ મીડિયામાં
કલેક્ટર શ્રી દ્વારા અપાતી માહિતીને જ માન્ય કરવી.